તો આ તરફ વડોદરાથી સમાચાર, જ્યાં વડોદરામાં ભ્રષ્ટ અને આળસુ અધિકારીઓ વિરુદ્ધ ધારાસભ્ય યોગેશ પટેલ હવે ઉપડ્યા હતા. તેમને સ્પષ્ટ ચીમકી આપી છે કે અધિકારીઓના ભ્રષ્ટાચારની હવે હદ થઈ ગઈ છે અને આવા ભ્રષ્ટ કર્મીઓને તેઓ છોડશે નહીં. ધારાસભ્યએ કડક શબ્દોમાં કહ્યું છે કે ચોમાસું આવે અને રોડ તૂટી જાય, હવે આ પ્રકારે નહીં ચાલે. સરકાર વિકાસ માટે પૈસા આપે છે, પરંતુ અધિકારીઓ કામ કરતા નથી. તેમને અગાઉના કમિશનર પર પણ આ બાબતનું ધ્યાન ન રાખવા માટેનો આરોપ લગાવ્યો હતો. જો કે તેમને હાલના મ્યુનિસિપલ કમિશનરની રજૂઆત સાંભળીને કામ કરવાની વૃત્તિની પણ પ્રશંસા કરી હતી. જ્યારે આ કમિશનર જ્યારે અમે રજૂઆત કરીએ છીએ, પહેલાં જે ગયો કમિશનર હતા એ કોઈ બાબતનું ધ્યાન નહોતા આપતા. ધારો કે ફૂટપાથ 20-20 ફૂટના કરી દીધા બધા માટે, પણ આ કમિશનર અમારી રજૂઆતને ધ્યાને લઈને તરત જ કામગીરી કરે છે. એટલે હું ફરીથી થોડાક જ દિવસમાં આ બાબતે બધી જ ચર્ચાઓ કરવાનો છું અને અધિકારીઓ પોતાની પૂરેપૂરી ફરજ બજાવે, ખાલી એમ સમય કાઢવા માટે નહીં. અને હવે બહુ તમે ભ્રષ્ટાચારનો તો અંત આવી ગયો છે ભાઈ. હવે તમે સારી રીતે કામ કરો